ભારતીય કોસ્ટગાર્ડે આંદામાન નજીકના દરિયામાંથી 5 ટન ડ્રગ્સ જપ્ત કર્યું હોવાનું સામે આવ્યું છે. ભારતીય કોસ્ટગાર્ડે આટલું મોટું કન્સાઇનમેન્ટ અગાઉ ક્યારેય પકડ્યું ન હોવાનું સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું. ત્યારે આ ડ્રગ્સ ફિશિંગ બોટમાંથી મળી આવ્યું હતું. ડ્રગ્સના પ્રકાર અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત વિશે હજી સુધી માહિતી આપવામાં આવી નથી. તો આ કેસમાં પૂછપરછ અને ધરપકડ અંગે પણ કોઈ માહિતી આપવામાં આવી નથી. સંરક્ષણ અધિકારીઓએ કહ્યું કે મામલાની તપાસ બાદ જ માહિતી આપવામાં આવશે. ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસે ગત 15 નવેમ્બરે ગુજરાતના પોરબંદર દરિયાકાંઠેથી 500 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. તેની કિંમત 700 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. તો દિલ્હી એનસીબીએ આ ડ્રગ્સ વિશે માહિતી મળી હતી. આ પછી દિલ્હી એનસીબીએ ગુજરાત એનસીબી, કોસ્ટગાર્ડ અને નેવીની મદદથી એક બોટ પકડી જેમાં ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.